આ ગોલીભાઈ પાસવાળા બોલો. હા બોલો બોલો. એ આપણે પાસ લેવાના હતા. હા મળી જાય. બોલો ને, સિંગલ જોઈએ, કમિટેડ જોઈએ કે મેરિડ જોઈએ કે કપલ પાસ જોઈએ? સિંગલ જોઈએ અત્યારે તો. સિંગલ હું હવે તમે ગોતી દ્યો તો પછી આપણે કપલ પાસ. અરે ભાઈ, અમારા હે ને આયોજન જ અમારું એવડું મોટું હે કે તમે ખાલી સ્ટોરી મૂકી દેવો ને કે કપલ પાસ લીધા તો છોકરીઓ તમને એમણે હે ને મેસેજ કરીને કહે કે મને ભેગો લેતો જાજે પાર્ટનર બનાવી. એટલે આપણે નવરાત્રીના પાસ જોતા છે, ડેટિંગના પાસ નહીં. અરે નવરાત્રીના જ ભાઈ. હવે ખાલી સ્ટોરી એમ મૂકશો ને, ગોલી આયોજનમાં હું જવાનો હું રમવા કપલ પાસ લઈને, એટલે ભૂકા કાઢ નાખશે. છોકરીઓની લાઈન લાગી જાય. આપણે ભાવ શું છે? આપણે કપલ પાસના હે 15,000 રૂપિયા. 15,000 રૂપિયા? એટલે એટલામાં તો પછી તમે છોકરી ગોતી દ્યો, જમણવારે આપી દ્યો, 9 દીનું સાચવી દેહો ને. અરે જમવાનું તમને મળી જાય પણ એ ભાઈ, હા 15,000 એટલે આ કાંઈ સીઝન પાસના નથી કહેતો 9 દીના. તો 15,000 એ ખાલી એક દીના. એક જ મિનિટ હો. અને એક દીના નહીં, ખાલી 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીના જ. અરે પેલા તમે શું કરો છો કાંઈ પછી આ શું ધંધો હેનો હે? આપણે તો હું આયોજક હું ને, આયોજન કરું છું. હવે આટલું તો ક્રિકેટ ને ઓલું મેચ જોવા જાવ તો એનો એટલાય ભાવ નથી હોતા. તમે શું એક દીના 15,000 ની દ્યો? એલા ભાઈ, મારે તો મારું મેદાન એવડું મોટું છે, એક મેદાનમાં આખું રાજકોટ આવી જાય એવડું તો મેદાન છે મારું. હવે ઓલો રાકેશ રંગીલો 500 માં પાસ આપે છે એક દીનો. અરે ભાઈ, રાકેશ રંગીલાને મેં કીધું તું યાર તું રેવા દે, આપણે ટાઈઅપ કર્યા, ધંધો ભાગશે મારો. તમે એક કામ કરો ભાઈ, તમે હે ને પાસ રેવા દો, હું બીજેથી લઈ લઉં. હા